સરળ ભાષામાં લઈએ તો જેના સંયોગથી તમને સુખની લાગણી થાય એના પ્રત્યે તમને શું કહેવાય ભાઈ? રાગ કહેવાય. અને જેના સંયોગથી તમને દુઃખની લાગણી વ્યક્ત થાય એને શું કહેવાય? દ્વેષ કહેવાય. જેના પ્રત્યે તમને રાગ છે એના પ્રત્યે તમને આસક્તિ ઊભી થાય, એ તમને મેળવવાની ઈચ્છા થાય, અને જેના પ્રત્યે તમને દ્વેષની લાગણી છે એનો ત્યાગ કરવાની ઈચ્છા તમને થાય. કહેવાનો મતલબ અહીંયા ભગવાન એમ કહે છે કે પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયમાં રાગ અને દ્વેષ બંને રહેલા હોય છે. જેના પ્રત્યે રાગ હોય એ વસ્તુને વ્યક્તિ શું કરે? સંગ્રહ કરવાની કોશિશ કરે, એ મેળવવાની કોશિશ કરે. જેના પ્રત્યે દ્વેષ હોય એને એ ત્યાગ કરવાની કોશિશ કરે, પોતાનાથી દૂર થઈ જાય, ખતમ થઈ જાય એની કોશિશ એ કરે. પણ ભગવાન એમ કહે છે કે આ રાગ કે દ્વેષ બંનેમાંથી એક પણ ને તમારે વશ થવાનું નથી. બે વસ્તુ નુકસાનકારક. સ્ત્રી પ્રત્યે રાગ હોય તોય વાંધો, સ્ત્રી પ્રત્યે દ્વેષ હોય તોય વાંધો. વાત આપણે થઈ હતી ને, એક સ્ત્રીની તરફ ભાગે છે ને એક સ્ત્રીથી દૂર ભાગે છે. બેયને તકલીફ તો હેનાથી છે? સ્ત્રીથી. એટલે ભગવાન એમ કહે છે કે આ બેયમાં તમારે લોચે પડવાનું નથી. નથી કોઈ પ્રત્યે રાગ રાખવાનો, નથી કોઈ પ્રત્યે દ્વેષ રાખવાનો. તમારે કાર્ય શું કરવાનું છે? અંદર જે વાસના છે એને મારવાનું કાર્ય કરવાનું છે. એ જ રાગ દ્વેષ. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ પ્રત્યે તમારી જે ઈચ્છા છે, જોજો બે વસ્તુ રાગ અને દ્વેષ બંને શું છે? ઈચ્છા છે. એકને ત્યાગવાની ઈચ્છા છે ને એકને મેળવવાની ઈચ્છા છે. ત્યાગ શેનો કરવાનો છે? આ ઈચ્છાનો. નથી વસ્તુનો ત્યાગ કરવાનો કે નથી વસ્તુ મેળવવાની. ત્યાગ કોનો કરવાનો છે ભાઈ? ઈચ્છાનો. અહીંયા બહુ સરસ મજાની વાત અહીંયા કરે છે કે માણસ બંગલો છોડે, સ્ત્રી પુત્ર બગે બધું છોડે, બરોબર છે, પણ અંદરનો જો રાગ છે, જે આસક્તિ છે, એ ન છોડે તો એ જો જંગલમાં વયો જાય ને તો ત્યાં હોતન આશ્રમ બનાવે. શું કરે? આશ્રમ બનાવે. સ્ત્રી પુત્ર બધાને છોડ્યા હોય ત્યાં ચેલાઓ ધારણ કરે, ત્યાં આખું રાજ્ય બનાવે, બરોબર. કારણ કે એને અંદરના રાગ દ્વેષ મૂક્યા નથી. ચોખ્ખી જ વાત છે, બરોબર. અને એક વસ્તુ આ ખાસ ધ્યાનમાં લેવી જેવી બાબત છે કે ભગવાન એમ કહે છે કે બંને છે એ મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. કઈ રીતે? એ આપણે વાત કરીએ કે કર્તવ્ય માર્ગમાં રાગ અને દ્વેષથી વિઘ્ન કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો એક સાદું ઉદાહરણ હું લઉં કે હું માનો કે ડોક્ટર છું. હું કોણ છું ભાઈ? ડોક્ટર છું. મને કોઈક વ્યક્તિ પ્રત્યે દ્વેષ છે, એટલે કે મારો ઈ દુશ્મન છે. હવે ઈ મારો દુશ્મન છે અને ઈ મારી પાસે ઘાયલ થઈને આવે છે, બેભાન અવસ્થાની અંદર છે, ક્યાંક રસ્તાની અંદર એનું એક્સિડન્ટ થઈ ગયું છે, કોઈક વ્યક્તિ 108 બોલાવ્યા, 108 ની અંદર એને નાખીને મારા દવાખાનાની અંદર લાવવામાં આવ્યો. એ વ્યક્તિને અંદર જેવો લાવવામાં આવ્યો ને હું માનો કે એ જે ઓપરેશન આ છે તે છે, એ રૂમની અંદર હું ગયો. એ રૂમની અંદર હું ગયો અને મેં જોયું, અને જ્યાં જોયું ત્યાં ખબર પડી કે આ તો મારો દુશ્મન છે. એટલે એના પ્રત્યે મને શું હોવાનું ભાઈ? દ્વેષ છે. જેવી ખબર પડી કે આ મારો દુશ્મન છે, એના પ્રત્યે મારી અંદર જો દ્વેષ બુદ્ધિ હોય તો એનો હું ઈલાજ જે કંઈ કરું એ સંપૂર્ણ સારી રીતે કરવાનો નથી. ખરેખર હું શું હતો ત્યાં? ડોક્ટર. ડોક્ટરનું કર્તવ્ય શું છે? દર્દીનો ઈલાજ સંપૂર્ણપણે કરવો. પણ એ વ્યક્તિ દર્દી પ્રત્યે મને દ્વેષ હોવાના કારણે હું એનો ઈલાજ છે એ સંપૂર્ણપણે કરવાનો નથી. મતલબ કે હું મારા કર્તવ્યથી હટી ગયો. આવ્યો ખ્યાલ? આખી વાત દ્વેષથી શું થાય છે ભાઈ? હે, ખ્યાલ આવ્યો? હવે રાગનું ઉદાહરણ લઉં. માનો કે હું જજ સાહેબ છું. હું કોણ છું? જજ સાહેબ છું. અને બન્યું એવું કે જજ સાહેબ છું અને હું નિર્ણય આપવા માટે બેઠો છું. સમગ્ર કોર્ટની અંદર બધા આવી ગયા છે અને મુજરીમને જેવો હાજર કરવામાં આવ્યો અને મને ખબર પડી જે મુજરીમ છે એ મારો હાવ નજીકનો સંબંધી છે. હવે મારા હાવ નજીકનો સંબંધી એટલે મને એના પ્રત્યે શું છે ભાઈ? રાગ છે. પહેલા દ્વેષનું ઉદાહરણ જોઈ લીધું. મને આની પ્રત્યે રાગ છે, બરોબર. હવે એ વ્યક્તિએ ગુનો કર્યો હોવા છતાં એ મારો સંબંધી હોવાના કારણે યા તો હું એને સજામાંથી છટકવાનું કરીશ, યા તો એને જે સજા મળવી જોઈએ એની કરતાં ઓછી સજા આપીશ. તો એના પ્રત્યે રાગ હોવાના કારણે હું મારો ન્યાયાધીશ તરીકેનું કર્તવ્ય છે એમાંથી ચૂકી જઈશ કે નહીં ચૂકી જઈશ ભાઈ? ખબર પડી વાતની આખી? હે, આની આ વાતને કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જવી છે? અત્યારે લઈ આવ્યા એમ પાછળ લઈ જાય. એમાં અર્જુન છે એ કોણ હતો? ક્ષત્રિય હતો. એનું કર્તવ્ય શું હતું? ધર્મ માટે યુદ્ધ કરવાનું, ધર્મનું રક્ષણ કરવાનું. તો આ યુદ્ધની પહેલા અર્જુને અનેક યુદ્ધો લડ્યા હતા.
તો ત્યારે કમ્પ્લીટ એના કર્તવ્યમાં એ માણસ હતો કે નહીં? શું કામ? કારણ કે ન તો એને સામેવાળી વ્યક્તિ પ્રત્યે દ્વેષ કે ન તો એને સામેવાળી વ્યક્તિ પ્રત્યે રાગ. પણ જેવા કુરુક્ષેત્રના મેદાનની અંદર એના પોતાના જ્યારે જણાઈ ગયા કે આ મારા કાકા છે, મારા દાદા છે, મારા મામા છે, મારા ભાઈઓ છે, તો તરત એના હાથમાંથી ગાંડીવ પડી ગયું. શું કામ? આ બધા પ્રત્યે એને શું હતો? રાગ હતો. એટલે એના ક્ષત્રિયના કર્તવ્યમાંથી છટકી. આવી ગઈ? ખ્યાલ આવી ગઈ ને?